કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો. જો વિપરીત ઉભી થઈ તો લ્યો ફિરાવી મો. ન જોશો બુદ્ધિની સામે વ્યભિચારીણીને મોહક, જગતના સુખ દેખાડે જ્યાં કાયમ છે તરસ્યા હોઠ. ન સુણ બુદ્ધિ તણી કચ કચ, નિરંતર દાહ પ્રજ્વળશે. મળેલા સુખ બાળે છે ભયંકર બુદ્ધિની રમતે. ફૂટે જ્યાં બોમ્બ મન સૂક્ષ્મે, તુરંતે ચેતી છૂટો થા. બતાડે ક્લેશના જ્ઞેયો, ત્યાં જ્ઞાતા પદમાં દ્રષ્ટા થા. અહીં લોકે ઘણા લફરા, ઘણી પણ હોય જ્યાં કમજાત. કરમ ઉદય છે મૂળ મારો, નથી બીજાનો કઈ વાંક. કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો. જો બુદ્ધિ વિપરીત ઉભી થઈ તો લ્યો ફિરાવી મો. હિરેનજી સ્ક્રીન આવે છે? હા. આના ઉપર થોડી વાત કરજો. તમે બોલો. લાઈન બોલો તમે. જો બુદ્ધિ વિપરીત ઊભી થઈ તો લોહ ફિરાવી મો. આગળનું બોલો. શું કે આગળનું છે? કદી અણગમતું કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લ્યો ફિરાવી મો. જો બુદ્ધિ વિપરીત ઊભી થઈ તો લો ફિરાવી મો. એટલે કેવું છે કે કોઈ પણ વસ્તુ ગમતું અણગમતું છે, તો કે આ જે ગમતું છે ને અણગમતું છે શેને આધારે છે? તો કે ક્યાંક ને ક્યાંક પોતાના માટે કંઈ પણ સારું થતું હોય, કોઈ પોતાના માટેનું પોતાને ફાયદો કરતું હોય એવી વ્યક્તિ લાગે તો ત્યાં એને ગમતું હોય, અને આપણને નુકસાન થશે એવી વ્યક્તિ લાગે તો કે ત્યાં મોઢું ફેરવી લે. હવે ખરેખર શું છે તો કે જ્યાં વચ્ચે કઈ અવાજ આવ્યો બોલું ને? હા, કઈક આવ્યું તો હમણાં અવાજ. હા, તો કે ખરેખર શું છે તો કે ગમતું અણગમતું કઈ પણ છે તો શું છે તો કે આપણા જે કર્મ છે એ કર્મના હિસાબે આખી વસ્તુ ભેગી થઈ છે, પણ ત્યાં એની જે બુદ્ધિ વિપરીત છે, એટલે કેવી વિપરીત બુદ્ધિ એટલે કેવી તો કે સંસારી તરફની બુદ્ધિ, કે સંસાર તરફની બુદ્ધિ છે એટલે એને સંસારમાં નફો થાય તો બરાબર અને નુકસાન જાય તો બરાબર નહીં. તો કે જ્યાં નુકસાન જાય એવું લાગે ત્યાં એનું મોં ફેરવી લે, પણ એ મોં ફેરવે છે પણ એના જે કર્મ છે એ ત્યાં એના પેન્ડિંગ રહે છે, એ કર્મ ઉભા રહે છે, એ ખ્યાલ નથી આવતો. એટલે એ કર્મ ઉભા રહે એટલે શું થાય કે દાખલા તરીકે કોઈ પણ વસ્તુ હોય એ ટાઈમે થાય
તો એ બરાબર કે ટાઈમ પતી ગયા પછી થાય તો બરાબર થાય? હાર્દિક, ટાઈમે થાય તો ટાઈમે થાય તો કે હવે દાખલા તરીકે આપણા આપણા મા બાપ છે, બરાબર છે. હવે મા બાપ છે ને એ હાજર હોય ને જ્યારે જ્યારે એમને વસ્તુ કઈ પણ જરૂર હોય કે કઈ પણ આપણે એનું કરીએ તો એ કામનું કે એ ગયા પછી આપણે વિચારીએ કામનું. કે હોય ત્યારે પણ કે સામાન્ય રીતે નજીકની ફાઇલોમાં કેવું થાય છે કે નજીકની ફાઇલો અણગમતી લાગે અને દૂરની ફાઇલો ગમતી લાગે. હાર્દિક, કેવું થાય મોસ્ટલી એવું જ થાય. કે જે પરિચયમાં ઓછું હોય ને એ બહુ સારું લાગે. દૂર હોય એ સારું લાગે. એ નજીક હા. આવે ત્યારે લાગે ના ના દૂર બરાબર. એટલે કે આવું છે બધું. તો કે ખરેખર શું છે કે કર્મના અલગ અલગ બધા હિસાબ છે, અને એ હિસાબ તમને જે જેની સાથે સારા હિસાબ છે એટલે લેવાના હિસાબ છે ત્યાં ગમતું હોય, અને આપવાના હિસાબ છે ત્યાં ના ગમે, પણ એ બંને હિસાબ જ છે. અને એ હિસાબ આખા કુદરતી ચૂકવાઈ રહ્યા છે, હાર્દિક. અને આપણને શું લાગે છે કે હું ચૂકવું છું. રાઈટ. ચાલો, દાખલા તરીકે અમારે આ મમ્મીનું થયું તો લગભગ 4 મહિના જેવું મારે એમની સાથે રહેવાનું થયું. તો એનો હું આખો હિસાબ કાઢું ને તો જે ખરેખર આમાં મેં કશું કર્યું જ નથી, ખરેખર થઈ ગયું છે. અને ખરેખર થઈ ગયું છે એવું કેવી રીતે લાગે તો કે સામાન્ય રીતે મારી જે બોડી છે તો મને અમુક વખત 4 કલાક કે 5 કલાકની ઊંઘ મળી હોય ને તો ઘણી વખત મને માથું દુખે. હાર્દિક, હાર્દિક સંભળાય છે ને? હા હા સંભળાય સંભળાય. હા, કારણ કે અહીંયા સ્ક્રીન પર સામે કોઈ છે નહીં ને એટલે બરાબર. ઘણી વખત એવું થાય કે હા. તો કે 4 કે 5 મહિના એવા ગયા, 4 મહિના એવા ગયા કે મારે 2 કલાક 3 કલાક હું ઊંઘ્યો હોઉં. તો એ 2 કલાક 3 કલાક ઊંઘ્યો હોય તો મને મારી તબિયત બગડવી જોઈએ, માથું દુખવું જોઈએ, બીજું તેવું થવું જોઈએ. એક દિવસ મને ઊંઘ બરાબર ના મળી હોય ને 2 3 કલાક સૂતો હોઉં તો ઘણી વખત મને માથું દુખ્યું છે. જ્યારે 4 4 મહિના એવા ગયા અને કશું થયું નહીં, તો એ મેં કર્યું કે થઈ ગયું, કુદરતે કરાવડાયું. ચલાયો. હવે કુદરત જે કરાવડાવે છે એમાં મને એમ લાગે કે મેં સેવા કરી, એટલે કશું તે સેવા નહીં કરી. બરાબર. ખ્યાલ આવ્યો? આ કુદરતે તારી જોડે કરાવડાવી થઈ દીધું છે. ગયું. પણ ત્યાં શું લાગે કે મેં કર્યું મેં મેં કર્યું મેં કર્યું કર્યું માને. એટલે મારાથી થયું. હા, તો આપણા જે સંબંધો છે ઘરના કે નજીકના સંબંધો છે એમાં આવી રીતે થાય છે કે મેં કર્યું મેં કર્યું મેં કર્યું. હવે સામે આપણે કર્યું હોય અને સામે વાળો ના કરે એટલે સંબંધ બગડી જાય. એટલે આ મોં ફેરવવાનું થાય કે મેં કર્યું ને એને ના કર્યું. એટલે તમારે એને આપવાનો જ હિસાબ હતો, લેવાનો હિસાબ જ નતો. તો આ હિસાબ પૂરો થઈ ગયો આપવાનો. ગમતું અણગમતું આવી રીતે ઉભું થાય છે કે ત્યાં પોતે જ્યાં થઈ જ રહ્યું છે એને એવું માને છે કે હું કરું છું, એને આધારે આ ગમતું અણગમતું ઉભું થાય છે. અને આ જે વિપરીત બુદ્ધિ છે, એટલે આખી બુદ્ધિ જે સંસારી બુદ્ધિ છે, એ સંસારી બુદ્ધિ હંમેશા સંસારમાં નફો નુકસાન જુએ કે બરાબર. મેં કર્યું અને એને મારું કશું ના કર્યું. ખ્યાલ આવ્યો? એના લીધે આખી આ વસ્તુ ઉભી થાય છે. બોલો આગળ. આમાં કઈ એમાં તમે હમણાં જે વાત કરી એ જ આવ્યું ને, ન જો બુદ્ધિની સામે અ, હમ વ્યભિચારીને ને વ્યભિચારિણી ને મોહક 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 જગતના સુખ દેખાડે દેખાડે જ્યાં કાયમ છે તરસ્યા હોઠ તરસ્યા હોત. તરસ્યા હોઠ
કાયમ કેટલી બધી મોટી વાત કરી સાહેબ. કાયમ આ જે હોઠ છે ને, એ તરસે જે વસ્તુ માટે કાયમ તરસ્યા જ કરે છે, અને એ વસ્તુ હાથમાં જ સાચી નથી વાત છે. આવતી ક્યારેય બહુ પણ. જ બહુ જ સાચી વાત છે. આવી વસ્તુ છે. અજપત જેટલી વાર વાંચે ને આવેલો ટાઇટલ જગતના સુખ દેખાડે જ્યાં કાયમ છે તરસ્યા કાયમ હોઠ, છે તારે તરસ્યા ઘણી વાર હોઠ. યાદ આવે. આખું આમ પોતાનો વ્યવહાર આખો યાદ આવી જાય કે હારું બધું હા, મળે છે છતાંય આમ સાહેબ ભિખારી ને ભિખારી જ રહેવાય કે આ નહીં બસ. આ નહીં હોય જ છતાં આ હા, નહીં. હા, કેમ કે કમ્પેરિઝન ની અંદર બધું હોય છે હા. આ તો કે સ્યાદ આટલું વાત કવિરાજ આમ એવું છે. લખ્યું ને, એવું છે ખરેખર. આ આ ભિખારી ને ભિખારી જ રહ્યા આપણે. ભિખારી ને ભિખારી રાખ્યા. હા, નાનામાં નાનું હોય કે મોટામાં મોટું હોય કે કશું પણ હોય, પણ ભીખ બધી બાજુ, હા. વ્યવહારમાં બધો ભીખ. હમ. ન સૂન ધૂન. બુદ્ધિ તણી કચ કચકચ. હા, કચ. ન સૂન બુદ્ધિ તણી કચકચ નિરંતર તા ખુ- ખુજવળ પ્રજવાળશે. પ્રજવળશે. ખચવાળશે. હા, દાહ છે ને મઢેલા એટલે હા. મઢેલા સુખ બાળે છે ભયંકર બુદ્ધિની રમતે. એટલે હમણાં જે વાત કરી ને આપણે ઉમેશભાઈ જોડે, કે સુખ, આટલા બધા સુખ મળેલા છે, કેટલું બધું બહુ જ મળેલું છે આપણને. આપણું આપણું પોતાનો જે દેહ છે એને પણ કોઈ તકલીફ નથી, આપણા ઘરમાં છે એને કોઈ તકલીફ નથી, પૈસા, ઘર, બધું છે, એટલે બધી જાતનું સુખ છે. પણ એ સુખને બાળી નાખે છે. પાડી નાખે કોણ બાળી નાખે છે? ભયંકર બુદ્ધિની બુદ્ધિ. રમતથી. કારણ કે બુદ્ધિ હંમેશા નુકસાન બતાવે. નુકસાન બતાવ્યા જ કરે. હા, એ નુકસાનથી એ બધું જ એનું એનું સુખ રગડોળી નાખે. નસુણ બુદ્ધિની બુદ્ધિ તણી કચકચ નિરંતર દાળ પ્રજ્વળશે. એટલે અગ્નિ, અગ્નિ નિરંતર બળ્યા કરશે, અગ્નિમાં નિરંતર બળ્યા કરીશ. આ બુદ્ધિ તણી કચકચ ને સાંભળીશ ને તો નિરંતર અગ્નિમાં બળ્યા કરીશ, અને મળેલા જે સુખો છે એ જતા. એને બાળી નાખીશ બુદ્ધિની રમતથી. બોલો આગળ. ફૂટે જ્યાં પોમ મન સૂક્ષ્મે તુરંતર ચેતી છૂટો થા. હમ. બતાડે ક્લેશના જ્ઞેયો ત્યાં જ્ઞાતા પદમાં દ્રષ્ટા થા. હમ. કે જ્યાં ફૂટે જ્યાં બોમ્બ મન સૂક્ષ્મ, એટલે સૌથી પહેલો જેવો વિચાર આવે ને, બુદ્ધિથી કઈ પણ એનો વિચાર આવે ને, તો તરત જ ચેતી જા અને છૂટો થઈ જા કે આ બુદ્ધિનું ચલણ છે, હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો? ત્યાં તુરંત છૂટો થા. બતાડે ક્લેશના જ્ઞેયો ત્યાં જ્ઞાતા પદમાં દ્રષ્ટા થાય. એટલે આ ક્લેશના અંદર જે ક્લેશ ચાલે છે ને, એ બધા જ્ઞેયો જ્ઞાતા પદમાં તમને દેખાશે. એટલે કેટલા બધા અંદર જે ક્લેશ, અંદર જે એક બોમ્બ ફૂટે ને, અંદર અંદર કેટલા બધા ક્લેશ અંદર દેખાડે. આ એક્ઝામ્પલ આપજો ને એનું. બધા ક્લેશ એક સાથે દેખાડે. એક્ઝામ્પલ આપજો ને એનું. હજુ ખ્યાલ નહીં આવતો. તમે આજે કીધું ને ક્લેશ હા, બતાડે હા, પણ ત્યાં જ્ઞાતા દ્રષ્ટા થા, એ એક્ઝેક્ટ. હા. દાખલા તરીકે મેં મેં કોઈનું કેટલું બધું કામ કર્યું હોય, પૈસાથી દોડાદોડી કરીને, એનો એનો એને સમયે કામ કરી આપ્યું હોય, કેટલું બધું કર્યું હોય, અને દાખલા તરીકે મારે ક્યારેક જરૂર પડી અને મેં એક ફોન કર્યો કે ભાઈ મારે આ કામ છે, અને સામેથી એવો જવાબ મળે કે ભાઈ મારાથી નહીં આવી શકાય, તમે બીજા કોકને વાત કરો. તો શું થાય? આખો બોમ્બ મનમાં ફૂટે, મનમાં બોમ્બ ફૂટે. બરાબર.
અને એટલે જેવો આ બોમ્બ ફૂટે ને મનમાં, એવું તરત જ તું ચેતી જા. અને અને એ બોમ્બ ફૂટશે ને એટલે કેટલા બધા અંદર અંદર ક્લેશો બધા ચાલુ થઈ જશે. હા પણ એ ક્લેશો ને જ્ઞેય રૂપે જોઈને તું જ્ઞાતા પદમાં સ્થિર થઈ જા. કેટલા બધા ક્લેશો અંદર કે આમ એક આમ પલ વારમાં કેટલું બધું અંદર ક્લેશ 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 થઈ જાય, પણ એને જ્ઞેય તરીકે જોઈને જ્ઞાતા પદમાં સ્થિર થઈ જાય કે છે. બહુ મોટી વસ્તુ છે. કારણ કે એ કેવું છે એ હાર્દિક, જ્ઞેય જોવામાં છે ને અમુક વાર રિએક્શન હોય છે એ ખ્યાલ આવે. હમ, હમ, બોડી નું તમારું શું આમ ફેશિયલ એક્સપ્રેશન કે બધું બદલાઈ જાય ઘણી વાર. તમે એ બધું જોતા હોય પણ બહારનું રિએક્શન બદલાય ને સામેવાળાને ખબર પડી જાય તરત જ કે કઈક ચેન્જ આવ્યો છે. હા, કઈ ચેન્જ આવ્યો છે. એટલે છતાં પણ સામેવાળાને ખબર પડી જાય એ બધી વસ્તુ બરાબર છે, પણ અંદર આપણને ખબર પડી જવી જોઈએ કે અંદર શું ચાલે બરાબર. છે. હા ચાલો, આપણને ભલે એ વખતે તમને અંદર ક્લેશ ચાલે છે એનો વાંધો નથી, તમને અસર થાય છે એનો વાંધો નથી, તમને કોઈ દોષિત દેખાયો એનો વાંધો નથી, પણ અને અંદર જે જાણવું. આ બધી વસ્તુ થઈ એ જણાવવું એ અગત્યનું છે. બરાબર. આ એ જણાવવું જણાય તો જ છે એ રીતે. તો ને તો સામે એ ખબર પડી જાય કે કઈક ચાલી રહ્યું છે, પણ નીકળે નહીં બહાર કે શું હમ, ચાલી રહ્યું છે, કેમ કે કઈક હા, કેવા જેવું નહીં કે અંદર શું ચાલી રહ્યું છે. હા, પછી એના પછી જયારે થોડુંક ઠંડુ પડે ને ત્યારે પછી પ્રતિક્રમણ થાય કે ચલો હવે બેઠા. હા. એટલે સામાન્ય રીતે પ્રતિક્રમણ આપણે કરીએ, પણ એક વ્યવહાર પ્રતિક્રમણ, નિશ્ચય પ્રતિક્રમણ બે બહુ જરૂરી, બંને જરૂરી છે. એટલે એટલે કે કેવું? વ્યવહારમાં હે એટલે તમે શું કીધું એમાં? વ્યવહાર પ્રતિક્રમણ ને નિશ્ચય પ્રતિક્રમણ. ખ્યાલ ના આવ્યો. તો કે વ્યવહાર પ્રતિક્રમણ એટલે શું? તો કે વ્યવહારથી આપણે જે આખું આપણે પ્રતિક્રમણ કરીએ છીએ ને, હમ માફી માંગીએ છીએ ને, એ આખું એક વ્યવહારથી પ્રતિક્રમણ છે, પણ વ્યવહાર નિશ્ચય સાથેનો વ્યવહાર પ્રતિક્રમણ જોઈએ. નિશ્ચય સાથેનું એટલે શું? તો કે હું શુદ્ધાત્મા છું, અને એમાં આજે મારું ક્યાં ક્યાં અજ્ઞાન કામ કર્યું એ દેખાય. દાખલા તરીકે ખ્યાલ આવ્યો. મારે કોઈની મારાથી તને દુઃખ થયું, તો હું વ્યવહારથી પ્રતિક્રમણ કર્યું, તો વ્યવહારથી પ્રતિક્રમણ કોને કહેવાય? તો કે એને તને દુઃખ થયું તો હું માફી માંગુ છું, હા તો કે વ્યવહારથી પ્રતિક્રમણ થયું. પણ મારી કઈ એવી અંદરની કઈ બિલીફ, કઈ રોંગ બિલીફ કે જેને આધારે મારા મન, વાણી અને કાયાના વ્યવહારથી તને દુઃખ થયું, મેં કઈ બિલીફ કામ બરાબર. કરી, એ નિશ્ચય પ્રતિક્રમણ. રાઈટ રાઈટ રાઈટ. ક્લિયર થયું. આગળ લઈએ. અહીં લોકે સોરી અહીં લોકે ઘણા લફરા ઘણીપણું હોય જ્યાં ખમજાત. કરમ ઉદય છે મૂળ મારો, નહીં બીજાનો કોઈ વાંક. અહીં લોકે ઘણા લફરા ધણીપણું હોય જ્યાં કમ હા, ક્રમ ક્રમ જાત લખ્યું છે, કમ જાત લખ્યું છે. કમ કમ. હા, તો કે અહીં અહીં લોકે ઘણા લફડા ધણીપણું હોય જ્યાં, એટલે જે જે કોઈ પણ વસ્તુનું એ જે માલિકીપણું છે ને, હું અને મારું, લફડા એટલે મારું, હમ ખ્યાલ? અને ધણીપણું એટલે અહંકાર. અહંકાર.
ખ્યાલ આવ્યો? તો કે આ અહંકાર અને મમતા એને એને આધારે આખું આ કેવું ઊભું થાય છે. અહીં લોકો ઘણા લફડા ધણીપણું હોય જ્યાં કમજાત કરમ ઉદય છે મૂળ મારો, નથી બીજાનો કઈ વાક. તો કે આ આજે એને દેખાય ને કે આ જે કરમ ઉદય છે એ મારો છે. દાખલા તરીકે અત્યારે મેં વાત કરી ને કે મેં ઘણું બધું કોઈનું કર્યું હોય, હમ પણ મારું કરવા માટે હું ફોન કરું તો ના પાડે, તો કે આ મારો ઉદય છે. પણ હું ત્યાં મારા ઉદયમાં હું વાંક કોનો જોઉં? તો કે બીજાનો જોઉં. ખ્યાલ આવ્યો? તો ત્યાં એ આખું એનું એનું ધણીપણું થઈ ગયું. ખ્યાલ આવ્યો? એટલે કેટલા બધા એની અંદર બધા લફડા ઉભા થઈ જાય. એટલે કે છે કે અહીં લોકો ઘણા લફડા ધણીપણું હોય જ્યાં કમજાત કરમ ઉદય છે મૂળ મારો, નથી બીજાનો કઈ વાક. એટલે આમ બધું જે કવિરાજે લખ્યું છે ને જબરદસ્ત છે. એટલે આખું આમ બીજી રીતે એને બહુ આમ ખરાબ કમજાત છે ને બહુ ખરાબ શબ્દોમાં કહી દીધું એમ. સરસ.